છે અમે નાની નાટું. નહીં, 4 વ્હીલ તો મારે તમે કયો એટલી મારી પાસે પડી છે. 4 વ્હીલ તો મારે નથી જોતી, પણ મારે આ તમારું જીસીબી જ જોઈએ છે. તમે તો પણ વાહે પડી ગયા જીસીબીની. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા એક મોટા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજે આપણે વિડીયો તો બ્લોગ નથી, આજે આપણે મારા માસીને પ્રેન્ક કોલ કરવાનો છે. આ ફોનમાં છે ને મેં સિમ કાર્ડ બદલાઈ નાખ્યું છે, એટલે એને મારો નંબર સેવ તો નહીં હોય, અને આપણે આજે પ્રેન્ક કોલ કરવાનો છે. તો કરીએ પહેલા પ્રેન્ક કોલ. तो चलिए शुरू करते हैं. कंटिन्यू. હેલો. નમસ્કાર. હા નમસ્કાર, બોલો ને. કોણ બોલો? તમે કોણ બોલો? ફોન તમે કર્યો? અરે હું તમારો સબસ્ક્રાઇબર બોલું. હું તમારા છોકરાનો વિડીયો જોઉં છું. ये बड़ी अच्छी बात कही आप. હા પણ ભલે જોતા હોય. તમે કોણ બોલો બોલી તો કહો. અરે હું તમારા છોકરાનો સબસ્ક્રાઇબર બોલું છું મેડમ. હા પણ તમે સબસ્ક્રાઇબર બોલતા હોય તો ખબર, તમારા છોકરા સબસ્ક્રાઇબર ઘણા બધા છે, એમાં કોણ બોલતા હોય અમને કેમ ખબર પડે? મારું નામ પંકજ છે. પંકજ. હા બહુ સારું હો. મારા છોકરા વિડીયો કેવા લાગે તમને? વિડીયો સારા છે? હા, તમારા છોકરાના વિડીયો હું આખા જોઉં. મજા જ આવે તમારા છોકરાના વિડીયો જોવાની. કોમેડી વિડીયો બનાવે છે અમારો છોકરો. હા, પણ તમારા વિડીયોમાં ઓલું જે જેસીબી આવે ને એ મને બહુ ગમે છે. હા, પણ તમારા વિડીયોમાં ઓલું જે જેસીબી આવે ને એ મને બહુ. હા તો એમાં છોકરાને બહુ ગમે છે, પણ એટલે એનો વિડીયો બનાવ્યો હોય છે. હા, એ મને બહુ ગમે. મને આમ કંઈક એમ થાય કે હું એ વિડીયો બનાવી આવું જીસીબીમાં. ના હો, અમે એમાં વિડીયો અમે ના બનાવી દે તો પછી અમારો વિડીયો ન આવે ને, તમે એમાં બનાવી જાવ તો. હા. તો મારે એ જીસીબી લેવું હોય તો? લેવું હોય તો તમારે ભાઈ દુકાને જવું પડે હો. નહીં, મને તમારું જીસીબી બહુ ગમે, એટલે બહુ ગમે એમ. પણ અમારો છોકરો એ ના માને ને, એ જીદીલો છે, એ ના દેવા દે કોઈને. પણ તમે કયો ને કિંમત બોલો, એટલે આપણે આમ પૈસા તો આપણે આમ ખૂટતા જ નથી. Would like to take notes while I take totes of. તમે કયો ખાલી કે શું કિંમત છે તમારા જેસીબી ની? જેસીબી મને ગમે એટલે આમ તમે આમ જવા દો એવું. મને જેસીબી હવે મને જેસીબી આમ લગાવ થઈ ગયો છે. लगता आपके प्यार में गिर गई भाई. તો અમારા છોકરાને એટલો લગાવ થઈ ગયો છે, જેસીબી લઈને રમતો જ હોય ને એના વિડીયો બનાવતો જ હોય. એનો વિડીયો આવે તમારે જોઈ લેવાનો, પણ એટલે એમાં તમારે મજા કરી લેવાની. પણ એ વિડીયો મારે જેસીબી માં એ વિડીયો બનાવવો છે. તમે એ જેસીબી ગમે એમ કરીને મને અપાવો. તો તમારે સબસ્ક્રાઇબર હોય તો તમારે અમારા છોકરાને મળવું પડે. હાથી હું ક્યાં ના પાડું છું? તમને કીધું તો ખરા, તમે કયો એટલા પૈસા દેવા તૈયાર છું. અમારે પૈસા નથી જોતા, પણ તમે ખાલી એટલો ભાવથી અમને પ્રેમથી અમે કીધું કે અમને જેસીબી ગમે, અમારી વસ્તુ તમે ગમી, હા. એ અમને બહુ છે. તો એ મારે એ વસ્તુ જોઈએ. મેં કાં બીજી વસ્તુ ન માંગી, તમારો ફોન ન માંગ્યો, તમારું બીજું કાંઈ ન માંગ્યું. મેં કાં જેસીબી જ મને માંગ્યું. મને ગમે એટલે મેં માંગ્યું જેસીબી. હા તો જેસીબી તો અમે પણ દેવા તૈયાર નથી. નહીં, મારે જેસીબી જોઈએ જ છે. તો પણ તમને બીજું લઈ આવી દઈએ, પણ ઈ ના આપીએ અમે. નહીં, મને એની હારે જ લગાવશે. જેસીબી હારે જ. એ જ જેસીબી હારે. મારા છોકરાને પણ એમાં વિડીયો બનાવવો હોય તો પછી અમે શું કરશું? તો તમે કંઈક બીજું વાહન વસાવી લો ને, મને એ જેસીબી આપો. મારો છોકરો છે ને જેસીબી ને બહુ પ્રેમ કરે છે, એટલે એને અમારે રમકડા લેવા હોય ને કોઈ પણ, તો એ જેસીબી તો પેલા માંગે. તો હું તમને આપી દઉં તો બસ મારે એને શું દેવું બોલો? તો એ કંઈક તમે એડજસ્ટ કરી લો ને હવે. તો મારે મારા છોકરાને મનાવવો પડે ને, હજી નાનો છે, ઈ નો માને. તમે એવડા મોટા નો માનો તો ઈ નાઈ તો નાનું બાળક કહેવાય ને. હું એ કઈ બહુ મોટો નથી, હું નાનો જ છું. તમે ભાઈ કેવડા છો પણ અત્યારે? હે? તમે કેવડા છો? મારો છોકરો તો નાનો છે. હું 8 વર્ષનો. 8 વર્ષના જ છો તમે? હા. તો વાત તો 8 વર્ષનો હોય એવું નથી લાગતું મને. પણ હવે એ અવાજ એવો થઈ ગયો તો શું કરું હવે બેન? મારો છોકરો છે ને અત્યારે 9 વર્ષનો છે, તો તમારા કરતા નાનો ને, તમે તો એના કરતા જીદ્દી થઈ ગયા. હા, તો તમારે મને એ જેસીબી ની કિંમત બોલો. હું તમને એવું હોય તો તમને ઓનલાઈન નાખી દઉં. ના અમે ઓનલાઈન એમ પૈસા નથી લેતા.
તો છોકરો કાંઈ એમ નહીં, છોકરો પૈસાથી થોડો માનશે. ઈ તમારે એને મનાવવો પડે. બાકી જેસીબી મારે ઈ જોઈએ જ છે, આજની તારીખમાં જ જોઈએ છે. એ જેસીબીમાં રહ્યું દેવું 650 નું. હા તો ઈ તમે કહેતા હોય તો હું 1200 આપી દઉં, ભલે તમે વાપરેલું હોય. Would like to take notes while I take totes of the ના ના, છોકરાઓને જે વસ્તુ ગમતી હોય એને ઈ જ દેવી પડે ને. ભાઈ તમારે તમારા મમ્મીને કહેવું પડે તમને એવું જેસીબી ગોતી આવી દે. પણ એવું નથી મળતું. મેં ઘણી ટ્રાય કરી. હું કેટલા ટાઈમથી તમારા છોકરાના વિડીયો જોઉં છું, પછી તમારા છોકરાના વિડીયો લાઈક કરું, પછી મારા બધા દોસ્તારોને મેં કીધું કે મારે જો આવું જેસીબી લેવાનું છે, આ ભાઈ પાસેથી લેવાનું છે. હું એ બધા પાસે ખોટો પડું કે ન પડું? अपनी नहीं कम से कम मेरी इज्जत का तो ख्याल कर ले यार। ઈ તો વાત તમારી સાચી છે. મારો છોકરો અત્યારે છે નહીં કરે તો મારે એને કીધા વગર દેવાય નહીં. ઈ કોઈને અડવાઈ નથી દેતો. ઈ બસ વિડીયો બનાવે ને એટલી જ ઘડી રાખે છે. પણ ઈ- તમારે જોતી હોય તમે એને 4 વ્હીલ છે, 4 વ્હીલ નો વિડીયો તમારે બનાવવો હોય તો લીધી છે અમે નાની એના હાટું. નહીં, 4 વ્હીલ તો મારે તમે કયો એટલી મારી પાસે પડી છે. 4 વ્હીલ તો મારે નથી જોતી, પણ મારે આ તમારું જીસીબી જ જોઈએ છે. दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसा है अपने पास। 4 વ્હીલ છે એની પાસે, નાનું ડીજે છે. તમારે જો ઈ બધામાં વિડીયો બનાવવો હોય ડીજે એવા વિડીયો બનાવતો હોય બેઠો બેઠો. અમારે શીખવાડવું ના પડે, ઈ વિડીયો બનાવતો હોય. નહીં, મારે ડીજે નથી જોતું કે 4 વ્હીલ નથી જોતી. 4 વ્હીલ તો આપણી પાસે બહુ છે. ના નકર ઈ તો અમે હજી લીધી જ છે હમણાં. 1200 રૂપિયા 4 વ્હીલ નાની એના હાથથી જ. નહીં, મારે આ વિડીયો બનાવવા 4 વ્હીલ લીધી. મને આ તમારું જેસીબી ગમે ને એવું કોઈ એક તમારા, મેં તમારા બધા વાહન જોયા, પણ મને તમારું આ એક જીસીબી જ ગમે છે. તો અરે ભાઈ તમે તો પણ વાહે પડી ગયા જીસીબી ની. હા તો જીસીબી કેમ દઈ દેવું? મારા છોકરાને મારે કેમ મનાવવો? એ તો કહું છું. તમે આગળ શું કીધું કે નાના છોકરાને જે જોઈએ એ જોઈએ, એટલે મારે જીસીબી જોઈએ જ છે. અરે પણ તમે તો હા અત્યારે ફોન કરીને મારો મગજ હલાવી નાખ્યો છે. મારા છોકરાના રમકડા હું તમને કેમ આપી દઉં તમે કયો? પણ તમને હું પૈસા આપું છું ને એને કહી દેજો કે મારે પૈસા જોતા નથી. મારે મારા છોકરાને મનાવવો હોય. છોકરાથી વિશેષ કાંઈ ના હોય. પણ એમ નહીં, તમે એને એમ કહી દેજો કે જીસીબી તૂટી ગયું. પણ ઈ કોઈને અડવા જ નથી દેતો, મને પણ ના અડવા દે. તો મારે એને કેમ મનાવવો? તમારે એને કહેવાય કે હું ધૂંધારા કરતી હતી તો હેઠે પડી ગયું તો તૂટી ગયું તો મેં નાખી દીધું, એમ કહી દેજો. ના ના, ઈ રમકડા તે નાખવા ના દો. અમારે રમકડા તે તૂટે જ નહીં. જેવા લીધા હોય ને એવા ને એવા જ હોય. અમારી તોડવા જ ન દે, કોઈને અડવા જ ના દે. પણ તો એ તમે ગમે રાખીને રાખે જીવની જેમ રમકડા સાચવે છે. તમે તો પણ હાવ મગજ ખાઈ ગયા મારો હવે. એ મારે એ જીસીબી જોઈએ જ છે. તમે ગમે એ કરો બેન. તો શું તમારે ઘરે આવી લઈ જશો? હે? તો શું તમારે ઘરે આવીને જીસીબી લઈ જશો મારા છોકરાને? હા, ના મળે. નહીં, મારે એ જીસીબી જોઈએ જ છે. તમે ગમે એ કરો. તો અમે ગમે કરી તો તમે શું અમારા ઘરે આવીને લઈ જાઓ? પણ તમે તમારા છોકરાને મનાવો ને. ના, એ છોકરાને ના મનાવે, તમારે માનવાનું હોય. તમારો નંબર ગોતવામાં કેટલી મને મુશ્કેલી પડી એ તમને ખબર છે? અમે નંબર કોઈને દેતા જ નથી પણ અમારો. હા, પણ એ જ કહું છું. મેં કેટલે કોન્ટેક્ટ લગાડીને તમારો નંબર લીધો અને તમે મારા નંબર ગોતા એના કરતા દુકાનેથી જેસીબી ગોતું હોત તો? પણ જેસીબી નથી મળતું. મેં એ પહેલાં એ જ કર્યું હતું. મેં કીધું કે આ લોકો નહીં આપે, મને ખબર હતી. તો પછી મેં ડાયરેક્ટ પહેલાં જીસીબી ગોઈતું. જીસીબી ન મળ્યું તો તમારા કોઈક હગાવાલા પાસેથી નંબર લીધા. એની હારે કેટલી લપ કરી. એને મને કીધું કે એ જીસીબી નહીં આપે તોય મેં કીધું કે લાવો હું ટ્રાય કરું. એને પૈસા કહે એટલા આપી. ના ના, અમને પૈસા નથી અમારે જોતા. તમારે જ્યાં પૈસા વધારે દેવાની બહુ હોય ને તો તમે છે ને હમણાં શિવરાત્રી આવે છે, મેળો ભરાય એમાંથી લઈ લેજો. ત્યાં તો હશે જ, ક્યાંય નહીં હોય તો. અમે તો દુકાનેથી લીધું છે. પણ મને તમારા જેસીબી હારે જ લગાવશે. અમારું જીસીબી માં છોકરાએ ધૂળમાં રમી અડધું ધૂળવાળું કરી નાખ્યું. એવું કાંઈ કોઈ દેવાય નહીં. હા, પણ મને એવું જ ગમે છે. એ જ ગમે છે. તો તમને ગમતું હોય તો ભલે હોય, અમારે દેવું નથી બસ. નહીં, મારે એ જ જોઈએ છે. તો ઈ જોઈએ છે તો તમારી મમ્મી ને તમારા પપ્પાને હોય ને એને તમે છે ને જીત કરો. મારી પાસે હું જીત કરો તમે? એને તો કીધું કે તાર પૈસા જોઈએ એટલા લઈ લે, હું પૈસા આપી દઈ. ના ના, અમારે પૈસા નથી જોતા કઈ. નહીં, એ મારે જીસીબી જોઈએ જ છે. તમે ગમે એ કરો. તો પણ તમે ગમે એ કરશો તો કેમ અહીં લેવા તમે અમારા ઘરે આવશો? એડ્રેસ આપો, એડ્રેસ. ઘરે ગોતી લેવો? હું સુરત થી બોલું છું. તમે એડ્રેસ આપો એટલે હું લઈ જાઉં ત્યાં આવીને. કોઈને નંબર નથી દેતા કે નથી કોઈને એડ્રેસ દેતા. કઈ રમકડા હાટુ કોઈને એડ્રેસ દેવાનું હોય? બસ રમકડું નથી. મને આમ એટલું ગમે છે ને કે તમને મારે કઈ રીતે મારે તમને કેવું એમ. એના હાટું તો હું કહું તો ખરા કે સુરત થી તમે કયો ને. કઈ ભાષા
એમ નહીં પણ તમે કહો કે હું અહીંયા રહું છું તો હું ત્યાંથી સેટ ત્યાં આવવા તૈયાર છું. તમે કહો કે હું પણ નાટક કરી તમને કે મારે દેવું જ નથી. તો તમે એક લાગણી નહીં સમજી શકો એક. પણ મારા છોકરાની લાગણી હું ના સમજી શકું. એક માં હોય એ છોકરાને કેટલો પ્રેમ કરતી હોય. હા તમે ઓળખો કે નહીં મને? ઓળખતા હોય તો આ રીતના વાત કરતા હોય તમે હમો. લાલો બોલું. કોણ લાલો? તો કેટલાક ઘરમાં છે લાલા? અમારે રમત કોઈ લાલા નથી વરતતા ભાઈ. તમારા જોશનાબેન નો લાલો. ઓય લાલ્યો. હા ઓય ગાંડો તઈ હું મારો મગજ ખરાબ કરે છો તું? જેસીબી જોઈએ ને. એ તો આમ કીર્તિમાજી મારે હે ને એક વિડીયો બનતો હતો હા તો મેં કીધું કે હાલ ને માઈસીના બેક પ્રેન્ક વિડીયો બનાવી લો એમ. હું તો હાચન માની ગઈ કે આ કોણ મારા દીકરાનું જેસીબી માંગે છે. હા તો છે. એમાં હાચું છે કે હાચુકમાં છોકરા જેસીબી કે લઈ જાય ઓલો રોઈ રોઈને અડધો રેતમાં દીકરો નકર આ પાડી વસ્તો. તો તમને ન ખબર પડે કે કોઈ જેસીબી હાટું ફોન કરે? કાંઈ નક્કી ન કહેવાય કે ફોન કરવા વાળાનું ભાઈ. હા છે કે પ્રેમ કર્યો તે મારી હારે એમને મજાક કરી. હવ મજાક કરી. મારે એક વિડીયો ઘટતો હતો આ મહિનાનો, ચેનલ ડાઉન થાય એમ હતું તો મેં કીધું શું કરું પછી યાદ આવ્યું કે બાવલી મેસીન પ્રેન્ક કોલ કરવા દે લાવ. એટલે તે મને પ્રેમ કરી દીધો મારી હારે એમ ને. હાઉ લાલ્યો પણ હો ઈ ગયો છે ટીસુનમાં ઓલો ને હું તને દઈ દઉં આપડી જેસીબી હા. તો ઈ કેટલો રોવે. હા હા કોઈને હલવા નથી દેતો એનું રમકડું એકેય. હા તો એના રમકડા તો અડાય જ નહીં કોઈ નથી ને. એટલે હું તો મને તો એમ કે હાચો નથી કોઈ ફોન કરે છે આ. હા જેસીબી હતું. હું કાણે દુકાને કેમ નહીં મળતા હોય ઈ મારો મગજ ખરાબ કરે ટાણે. હા તો ચા પાણી પીતા ના હોય બપોરે ઉઠા હોય ને તે પછી ફોન કરી દીધો પરબારો કે જેસીબી લાવો. હાથી ભર બપોરે કરીએ તો જ કોક ગરમ થાય ને. હા એ હાચે હાચે મને ગરમ કરી દીધી હો તો. સારું હાલો તો નિરાયતે ફોન કરું. એ હા હારું રાઈટ. હા જોયું ને કેમ વાગે આપણે જેસીબી ની ડીલ થતી હતી ડાયરેક્ટ. જેસીબી ફોર વ્હીલું. અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં નાખી દેજો. અને હવે કેના ઉપર વિડીયો પ્રેન્ક કોલ કરવો છે એ કોમેન્ટમાં લખી નાખજો. અને હવે હું મળું તમને બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ કરો અને તમારા એક આવા જ માહિતીને શેર કરજો કે જેનું તમારે રમકડું લેવું હોય. બાય બાય.